નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા મહત્વપૂર્ણ સમાચાર વિશે જેની રાહ લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો ઘણા સમયથી જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકાર તરફથી 8મા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે। આ નિર્ણયની સીધી અસર માત્ર કેન્દ્રીય કર્મચારીઓ પર જ નહીં પરંતુ ભવિષ્યમાં ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો પર પણ પડી શકે છે। તેથી મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી અને અંત સુધી જોતા રહેજો, વચ્ચે કોઈ પણ ભાગ ચૂકી જશો નહીં, કારણ કે અંતમાં હું તમને જણાવીશ કે આ સમગ્ર પ્રક્રિયાથી ગુજરાતના પેન્શનરોને ક્યારે અને કેવી રીતે લાભ મળી શકે છે। પરંતુ એ પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી પેન્શન, ડીએ, પગાર પંચ અને સરકારના દરેક નવા અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। તો કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TORને મંજૂરી આપી છે। સરળ ભાષામાં કહીએ તો હવે કમિશનને સત્તાવાર રીતે આગળનું કામ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે। આ કમિશન આગામી સમયમાં કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન અંગે પોતાની ભલામણો સરકારને આપશે। મિત્રો, આ નિર્ણયનો સીધો લાભ અંદાજે 55 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને મળવાનો છે। એટલે કુલ મળીને 1 કરોડથી વધુ પરિવારો પર તેની અસર જોવા મળશે। મિત્રો, હવે ઘણા પેન્શનર મિત્રોનો એક જ પ્રશ્ન હોય છે કે આખરે ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે એવો ગુણાંક જેના આધારે જૂના મૂળ પગારને નવા મૂળ પગારમાં ફેરવવામાં આવે છે। જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 15,000 રૂપિયા હતો તો તેને 2.57થી ગુણાકાર કર્યા બાદ નવો મૂળ પગાર લગભગ 38,550 રૂપિયા થયો હતો। હવે 8મા પગાર પંચમાં કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર 3 અથવા તેનાથી વધુ રાખવામાં આવે। જો આવું થાય છે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને તેની સીધી અસર ભવિષ્યના પેન્શન પર પણ પડી શકે છે। પરંતુ બીજી તરફ કેટલાક નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે સરકાર પર નાણાકીય ભાર ખૂબ વધી શકે છે। તેથી સરકાર કદાચ મધ્યમ રસ્તો અપનાવીને લગભગ 2.6 થી 2.8 વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે જો ફિટમેન્ટ ફેક્ટર વધે તો પગારમાં કેટલો વધારો થઈ શકે તેના વિશે। તો ધારો કે કોઈ કર્મચારીનો વર્તમાન મૂળ પગાર 20,000 રૂપિયા છે। જો નવા નિયમો હેઠળ ફિટમેન્ટ ફેક્ટર વધે તો મૂળ પગાર નોંધપાત્ર રીતે વધી શકે છે। તેથી તેની સાથે મોંઘવારી ભથ્થું, HRA અને અન્ય ભથ્થામાં પણ વધારો થવાની સંભાવના રહેશે। આનો સીધો ફાયદો ભવિષ્યમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શનને પણ મળશે। હવે ઘણા પેન્શનર મિત્રો પૂછે છે કે ગુજરાત સરકારના પેન્શનરોને શું લાભ મળશે? તો મિત્રો, હાલમાં આ જાહેરાત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે, પરંતુ આપણે અગાઉ પણ જોયું છે કે જ્યારે કેન્દ્ર સરકાર પગાર પંચ અમલમાં મૂકે છે ત્યારે થોડા સમય બાદ ગુજરાત સરકાર પણ પોતાની પરિસ્થિતિ મુજબ તે અંગે નિર્ણય લેતી હોય છે। એટલે ગુજરાતના લાખો નિવૃત્ત કર્મચારીઓ પણ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખીને બેઠા છે। હવે આપણે વાત કરીએ કમિશનના કામ વિશે। તો સરકારે કમિશનને વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને રાજ્યો પાસેથી સૂચનો મેળવવાનું કામ સોંપ્યું છે। ઘણા સંગઠનોએ મેમોરેન્ડમ આપ્યા છે, જેમાં લઘુત્તમ પગાર, પેન્શનમાં સુધારો, મેડિકલ સુવિધાઓ અને ફેમિલી પેન્શન અંગે પણ મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે। કમિશન આ તમામ સૂચનોનો અભ્યાસ કરીને અંતિમ ભલામણો તૈયાર કરશે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો સરકારે પહેલેથી જ 1 જાન્યુઆરી 2026થી અમલની તારીખ જાહેર કરી છે, પરંતુ કમિશનનો અંતિમ રિપોર્ટ તૈયાર થવામાં હજુ સમય લાગી શકે છે। એટલે ભલામણો જાહેર થયા પછી સરકાર અંતિમ નિર્ણય લેશે। જો મોડું થશે તો કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રહેલી રકમ એટલે કે એરિયર્સ પણ મળવાની શક્યતા રહેશે। આ મુદ્દે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવો નહીં। મિત્રો, હવે અંતમાં એક ખૂબ જ મહત્વની વાત કરીએ કે પેન્શનર મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના મેસેજો વાયરલ થતા હોય છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ ગયો છે અથવા પેન્શનમાં આટલો વધારો નક્કી થઈ ગયો છે, પરંતુ હાલમાં સરકાર દ્વારા અંતિમ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી। એટલે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ। હવે મિત્રો, આપણે
એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ છે કે આખરે 8મા પગાર પંચની ભલામણોનો સૌથી વધુ લાભ કોને મળશે? તો ઘણા દર્શકો કોમેન્ટ કરીને પૂછે છે કે અમે તો નિવૃત્ત થઈ ગયા છીએ, તો શું અમને પણ તેનો લાભ મળશે? મિત્રો, આ પ્રશ્ન એકદમ યોગ્ય છે. જો સરકાર દ્વારા નવા પેન્શન ધોરણો મંજૂર કરવામાં આવશે તો તેના આધારે પેન્શનની પુનઃગણતરી કરવામાં આવી શકે છે. જો કે તેની સંપૂર્ણ વિગતો કમિશનના અંતિમ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. તેથી અત્યારથી કોઈ ચોક્કસ રકમ અથવા ટકાવારી નક્કી થઈ નથી એવી વાતો પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજો વાયરલ થઈ રહ્યા છે. કોઈ કહે છે કે લઘુત્તમ પેન્શન રૂપિયા 18,000 થશે, તો કોઈ કહે છે કે 25,000 થશે, જ્યારે કેટલાક લોકો તો 30,000 રૂપિયા સુધીની વાતો પણ કરી રહ્યા છે. પરંતુ હું આપ સૌને સ્પષ્ટ કહી દઉં કે આજની તારીખ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી માત્ર વિશ્વસનીય અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરજો. આપણી ચેનલ પેન્શન ગુજરાત પર અમે હંમેશા સરકારના પરિપત્ર, સત્તાવાર પ્રેસ નોટ અને વિશ્વસનીય માહિતીને આધારે જ સમાચાર આપવાનો પ્રયાસ કરીએ છીએ. હવે વાત કરીએ મોંઘવારી ભથ્થા વિશે. તો મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે. રોજિંદા જીવનમાં દવાઓના ખર્ચા, હોસ્પિટલના ખર્ચા, ઘર ખર્ચ, વીજળી બિલ, ગેસ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને વડીલ પેન્શનરો માટે મેડિકલ ખર્ચ એક મોટી ચિંતા બની ગયો છે. આવી સ્થિતિમાં પેન્શનમાં યોગ્ય વધારો થાય તે દરેક પેન્શનરની વાજબી અપેક્ષા છે. ઘણા પેન્શનર સંગઠનોએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે માત્ર મૂળ પેન્શનમાં વધારો જ નહીં, પરંતુ મેડિકલ એલાઉન્સ, ફેમિલી પેન્શન, ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ અને અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવે. હવે કમિશન આ તમામ રજૂઆતોનો અભ્યાસ કરીને સરકારને પોતાની ભલામણો આપશે. મિત્રો, હવે તમે ગુજરાતના પેન્શનરો માટે સૌથી મહત્ત્વની આપણે વાત કરીએ તો ઘણા દર્શકો પૂછે છે કે કેન્દ્રમાં જે નિર્ણય થાય છે તે ગુજરાતમાં ક્યારે લાગુ પડે? તો મિત્રો, સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જ્યારે પગાર પંચ અથવા પેન્શન સંબંધિત મોટો નિર્ણય લે છે ત્યારબાદ રાજ્ય સરકારો પણ પોતાની નાણાકીય સ્થિતિ અને નીતિ મુજબ નિર્ણય લેતી હોય છે. એટલે ગુજરાત સરકાર તરફથી અલગથી પરિપત્ર અથવા ઠરાવ બહાર પાડ્યા પછી જ રાજ્યના પેન્શનરોને તેનો લાભ મળતો હોય છે. એટલે હાલમાં આપણે સૌએ ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે કમિશનનું કામ હજુ ચાલુ છે. વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અંતિમ અહેવાલ સરકારને સોંપવામાં આવશે. મિત્રો, આગામી દિવસોમાં જો 8મા પગાર પંચ, ડીએ, ડીઆર, એરિયર્સ, ફિટમેન્ટ ફેક્ટર અથવા ગુજરાત સરકાર તરફથી પેન્શન સંબંધિત કોઈપણ નવી જાહેરાત આવશે તો તેનો સૌથી પહેલો અને સંપૂર્ણ વિશ્લેષણ આપને અમારી ચેનલ પેન્શન ગુજરાત પર જોવા મળી જશે. તેથી જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.